નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગઈકાલે ભરૂચ તરફથી બોમ્બે દિલ્હી ભારતમાલા હાઈવે ત્યાંથી પસાર થતી ટેન્કર કે જે ફાજલપુર પાસે ટેન્કરની અંદર બેસ્ટ કેમિકલ છોડતા હાઈવે ઓથોરિટીને જાણ થતાં જ તેઓએ નંદેસરી પોલીસને જાણ કરી હતી। જ્યારે ધોળકાના સરપંચને જાણ થતાં જ તેઓ સ્થળ પર આવીને કેમિકલ કેવા પ્રકારનું છે તે જોયું હતું અને ટેન્કર ચાલક વેસ્ટ કેમિકલ છોડીને નાસી ગયો હતો। નંદેસરી પોલીસ ટેન્કર પોલીસ સ્ટેશને લાવીને વધુ તપાસ હાથ ધરી હતી। આ ટેન્કર ક્યાંનું છે અને વેસ્ટ કેમિકલ કઈ કંપનીનું છે હું ધોળકા ગામના માજી સરપંચ છું। મારા મિસિસ સરપંચ છે। હું ધોળકા પંચાયત સદસ્ય છું। અમારા એક્સપ્રેસ હાઈવે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ટોલ નાકાની નજીક ઘણો બધો કોતર વિસ્તાર આવેલો છે। ત્યાં કોઈ અજાણી ટેન્કર દ્વારા કેમિકલયુક્ત પાણી વારંવાર છોડી જાય છે અને તારીખ 10/10/2025ના રોજ સાંજે 6-6:30 અરસામાં એક ટેન્કર ખાલી કરતી હતી। ત્યાં અમારા ગામના છોકરાઓ ગયા, ટેન્કરવાળો લાત મારીને ભાગી ગયો અને આજે એ ટેન્કર ફાજલપુર વિસ્તારમાં હાલ કેમિકલ ખાલી કરતાં પકડાયેલી છે અને ઘણી બધી વખત 5-6 વખત તો અમારા ધોળકા તરફ કોતર વિસ્તારમાં ખાલી કરીને ગયેલી છે। શું નામ આપણું? મારું નામ ચૌહાણ ગોવિંદભાઈ બબુભાઈ। Subscribe now and press the bell icon. Never miss an update.